મહેસાણાથી સમાચાર મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક કે જ્યાં આરબીઆઈએ તપાસ કરી અને બેંકને 5 કરોડ 93 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। બેંક દ્વારા જે ધિરાણ આપવામાં આવ્યું તેને લઈને અનેક શંકા ઉપજે તેવું હતું। સવાલો ઊભા થયા હતા। ધિરાણ બાદ એનપીએ ખાતા વધુ થઈ જતા વહીવટકર્તાઓ સામે પણ સવાલો ઊભા થયા। આરબીઆઈએ બેંકને 5 કરોડ 93 લાખનો દંડ ફટકાર્યો છે। हमारा संवाददाता हारून नागोरी पासेथी वधु जानकारी प्राप्त करीशुं। हारून, 5 करोड़ 93 लाख नो दंड बैंक ने फटकारायो छे, शुं विगतो तपास दरमियान जाणवा मळी? મહેસાણાની અર્બન કોઓપરેટિવ બેંકની જે મુખ્ય શાખા છે ત્યાં ફરી એકવાર આરબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। હું સીધા દ્રશ્યો આપને બતાવવા જોઉં। મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની હેડ ઓફિસના જ્યાં આરબીઆઈના અધિકારીઓ પહોંચ્યા છે। જે રીતે આરબીઆઈ દ્વારા અગાઉ પણ 5 કરોડ કરતાં વધુનો દંડ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ ફરી એકવાર આરબીઆઈના અધિકારીઓએ તપાસ અર્થે પહોંચ્યા છે। જે રીતે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની વિવિધ શાખાઓ દ્વારા જે ધિરાણ આપવામાં આવ્યું છે અને તેના એમપીએ ખાતા વધી ગયા છે। એમપીએ ખાતા વધતા આરબીઆઈ દ્વારા આ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને કહી શકાય કે ફરી એકવાર તપાસ શરૂ કરવામાં આવી રહી છે। એક તરફ જે રીતે સપ્ટેમ્બરના 8 તારીખે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી છે અને ચૂંટણી પહેલા આરબીઆઈની આ તપાસ ક્યાંક ને ક્યાંક સ્થાનિક રાજકારણ ગરમાયું છે। હાલમાં આરબીઆઈના અધિકારીઓએ તપાસ અર્થે પહોંચ્યા છે। હું આ તરફના દ્રશ્યો બતાવી કે ત્યાં હાલ અંદરની જે મુખ્ય કચેરી છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। જોકે આ મુદ્દે અર્બન બેંકના અધિકારીઓ કે જે હોદ્દેદારો છે તેઓ કેમેરા સામે કંઈ પણ કહેવા તૈયાર નથી, પરંતુ જે રીતે હાલમાં આરબીઆઈ દ્વારા આ બેંકની અંદર તપાસ કરવામાં આવી રહી છે। જો કે અગાઉ પણ જે આરબીઆઈ દંડ આપ્યો હતો તેને લઈને તેની સાધારણ સભામાં હંગામો પણ થયો હતો, ત્યારે ફરી એકવાર આરબીઆઈના અધિકારીઓએ તપાસ અર્થે પહોંચ્યા અને હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। જી આભાર હાरून, જાણકારી આપવા માટે। તો આરબીઆઈ અહીંયા તપાસ કરી અને કેટલાક શંકાસ્પદ વ્યવહારો પણ મળી આવ્યા। ધિરાણ આપવામાં આવ્યું હતું, બાદમાં એનપીએ ખાતા પણ વધુ થઈ જતા વહીવટકર્તાઓ ઉપર શંકા ગઈ। આરબીઆઈએ સમગ્ર મામલે તપાસ કરી છે।